નમસ્કાર, હું મેંદપરા ચેતના, તાલુકો ધ્રોલ, જિલ્લો જામનગર. હાલ ધ્રોલ તાલુકામાં ધ્રોલ તાલુકા શાળા 2 ક્લસ્ટરમાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે ફરજ બજાવું છું. હાલ જ્યારે કોરોના સંક્રમણથી સમગ્ર વિશ્વ પીડાય છે ત્યારે શાળાની અંદર શૈક્ષણિક કાર્ય બંધ છે, પરંતુ ઓનલાઈન વોટ્સઅપ, યુટ્યુબ દ્વારા બાળકો જ્યારે શૈક્ષણિક પ્રવૃત્તિ કરે છે ત્યારે આપણા દિવ્યાંગ બાળકો આપણું વિશિષ્ટ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે આપણે આપણા બાળકોને યુટ્યુબના માધ્યમથી અલગ અલગ બાળકોને લેવલ પ્રમાણેની પ્રવૃત્તિ કરી અને વાણી સુધી પહોંચાડવાના પ્રયત્ન કરી રહ્યા છીએ. જ્યારે બાળકો આપણા પ્રજ્ઞાચક્ષુ છે એ કોઈ પણ વસ્તુને ઓળખીને કરાવ્યું તો આપણે સીધી રીતે એ જોઈ શકતા નથી અને સરળતાથી શીખી શકતા નથી. એટલા માટે આપણે આપણા બાળકોને જ્યારે કની ઓળખ કરાવીએ છીએ ત્યારે બાળક સીધો ક એમ સમજી શકતો નથી, કારણ કે એ જોઈ શકતો નથી. ત્યારે આપણે એને કનું ઉપસાવેલો ક બતાવીએ, કમળ ઉપસાવેલું બતાવીએ, શક્ય હોય તો ઓરિજિનલ કમળ બતાવીએ અને બાળકને આપણે હાથ ઉપર એની ક દોરી અને એને સ્પર્શ કરાવીએ, જેથી બાળક છે એ એના સ્પર્શે છે એટલે એને તરત એનો આકાર કેવો હોય છે એને ખ્યાલ આવે છે. તો આ રીતે આપણે ક થી જ્ઞ સુધીના મૂળાક્ષરો બાળકને શીખવા માટે સ્પર્શ દ્વારા શીખી શકાય એ માટે આપણે ઉપસાવેલા મૂળાક્ષરો બનાવ્યા છે. પછી જ્ઞ સુધીના મૂળાક્ષરો આપણે બાળકને શીખવી ત્યારે તો આપણી પાસે બને તેમ શક્ય છે તેટલા ઉપસાવેલા ચિત્રો છે, પછી બનાવેલા જ છે બધાએ અત્યારે હાથથી જે ઉપસાવ્યા છે તે, અને શક્ય એટલા ઓરિજિનલ રાખવાના પ્રયત્ન કર્યા છે. બાકી એમના ટીએલએમ છે, ફેસ કાર્ડ છે, અને એની સાથે સાથે ક બાળકને શીખવવું હોય તો પ્રજ્ઞાચક્ષુ બાળક છે એને તો આપણે બ્રેઇલ લિપિ તો ફરજિયાત શીખવવી જ પડશે, એટલે કનું પેલું અને ત્રીજું ટપકું એટલે ક થાય. એ રીતે બાળકને ઉપસાવેલો ક, એની બાજુમાં કમળનું ચિત્ર, ક એટલે કમળ. પછી શક્ય હોય તો આપણે ઓરિજિનલ કમળ બતાવી શકીએ, પણ એ અત્યારે આપણા માટે શક્ય નથી. તો એક મેં એવું ટીએલએમઆઈ કમળનું લીધું છે, અને પછી ક એટલે કે 1 અને 3 ટપકું એ રીતે બ્રેઇલમાં કકો બનાવ્યો છે. તો બાળકોને આ રીતે આપણે યુટ્યુબના માધ્યમ દ્વારા ઘર સુધી પહોંચાડી શકીએ એવા પ્રયત્નો કર્યું. બાળક ક થી જ્ઞ સુધીના ઉપસાવેલા ચિત્રો પેલા આપણે બાળકને એક વખત ક થી જ્ઞ સુધી બતાવી દઈએ એટલે બાળકને જે લો વિઝન બાળક છે એ જોઈ શકશે, પણ પ્રજ્ઞાચક્ષુ બાળકોને તો આપણે સ્પર્શ દ્વારા જઈને શીખવી શકીએ. જ્યારે બાળકને ક શીખવીએ ત્યારે આપણે શરૂઆતમાં કીધું એમ ક છે એ પહેલાં તો ચિત્ર દ્વારા બાળકને કનો સ્પેસ કેવો હોય, કનો આકાર કેવો હોય એ આપણે તો એને કહેવું પડે કે ઉપસાવેલો ક બતાવવો પડે, અથવા તો કોઈ કનું ટીએલએમ બતાવવું પડે, અથવા તો કમળ છે કમળનો ક તો બની શકે તો કમળનું ચિત્ર આપણે બનાવીને ઉપસાવેલું બતાવીએ, અને આપણે શક્ય હોય તો ઓરિજિનલ કમળ બતાવી શકીએ. પરંતુ અત્યારે આપણી પાસે એક કમળનું ટીએલએમ છે એ બતાવીને સ્પર્શ દ્વારા બાળકને કહી શકીએ કે આ કમળ છે, કમળનો ક. કનું બ્રેઇલમાં આપણે ક લખવું હોય તો પેલું અને ત્રીજું ટપકું છે એ કમળનો ક થાય. એ રીતે ખલનો ખ લીધો છે આપણે, બાળકને ખટારાનો ખ શીખવી શકીએ, ખજૂરનો ખ શીખવી શકીએ, અને આપણે અહીંયા ખલ લીધો છે તે ખલનો ખ. ખલ એટલે
એ કે આપણે એને ઉપસાવેલું ચિત્ર ખ પેલા ખટારાનો ખ ઉપર આપણે સ્પર્શ દ્વારા એને આંગળીથી શીખવી શકીએ કે ખ ખટારાનો ખ અને ખ એટલે ખલ. પછી આપણે શક્ય બને તો બાળકને ઓરિજિનલ વસ્તુ પણ સ્પર્શ દ્વારા બતાવી અને બાળકને શીખવી શકીએ કે ખ ખલનો ખ અને ખ માટે બ્રેઇનમાં 4 અને 6. એ રીતે ખલ પછી આવશે ગ ગણપતિનો ગ. તો બાળકને ગ ઉપર આપણે આંગળી ફેરવી અને ગ નો શેપ એને પહેલા શીખવશું. પછી ગણપતિ ઉપસાવેલા બનાવ્યા છે એ આપણે બતાવશું અને શક્ય હોય તો આપણે ગણપતિ છે એ બાળકને બતાવશું સ્પર્શ દ્વારા. અને ઘરનું TLM છે તો એ બાળકને બતાવી અને ઘરનું કોન્સેપ્ટ આપણે ક્લિયર જેટલો બને તેટલો પ્રયત્ન કરીશું. અને ઘ 1, 2 અને 6 એટલે ઘ. પછી ચકલીનો ચ. તો કે ચ છે એ ચનું પહેલાં આપણે ચકલીની એને ઉપસાવેલું મૂળાક્ષર બતાવશું. પછી ચકલીનો એમને ચિત્ર ઉપસાવેલું છે એ બતાવશું અને પછી ચકલીનું TLM બાળકને બતાવશું. છત્રીનો છ નું પહેલાં એને મૂળાક્ષર ઉપસેલો આપણે ઓળખાવશું અને આપણી પાસે એક છત્રી ઉપસાવેલી બનાવી છે એ બાળકને છત્રીનો શેપ બતાવશું. અને 6 એટલે એક અને જમરૂખનો જ એ આપણે બાળકને પહેલાં જ નું મૂળાક્ષર ઓળખાવશું. પછી અહીંયા જનું ચિત્ર જમરૂખનું છે એ ઓળખાવશું અને આપણી પાસે ઓરિજિનલ જમરૂખ છે તો એ બાળકને આપણે બતાવીને સ્પર્શ દ્વારા બતાવીશું. ઝાબલાનો જ. તો આપણે બાળકને મૂળાક્ષરની ઓળખ કરાવીશું અને અહીંયા ઝાબલાનું ઉપસાવેલું ચિત્ર બનાવેલું છે એ બતાવશું અને શક્ય હોય તો નાના બાળકનું એને ઝબલું પણ બતાવી શકીએ. ટમેટાનો ટ. તો કે ટમેટાનો ટ શીખવશું અને ઉપસેલું ટમેટું બતાવશું અને આપણી પાસે ઓરિજિનલ ટમેટું છે એ પણ બાળકને સ્પર્શ દ્વારા બતાવશું. 2, 3, 4, 5, 6. ઠળિયાનો ઠ. એટલે કે પેલા ઠ આપણે મૂળાક્ષર એમને શીખવશું. ઠળિયો અહીંયા આપણી પાસે છે અને ઓરિજિનલ ઠળિયો પણ આપણે પાસે છે એટલે એ બાળકને બતાવી અને ઠનું કોન્સેપ્ટ ક્લિયર કરાવશું. એટલે 2, 4, 5, 6. ડમરૂનો ડ. તો ડમરું છે એ ડ શીખવશું અને અહીંયા ડમરું આપણી પાસે છે તો ડમરાનું ચિત્ર બાળકને સ્પર્શ દ્વારા શીખવશું. 1, 2, 4 અને 6. ઢગલાનો ઢ. ઢગલાનો ઢ એ બાળકને આપણે ઢ શીખવશું અને આપણે ઢનું અહીંયા રેતીથી બનાવ્યું છે અને નાની એવી ઢગલી બતાવી અને બાળકને કહીશું કે આ ઢગલીનો ઢ છે અને ઢગલો એ ઢ માટે થાય છે. 1, 2, 3, 4, 5, 6 અને ઢ માટે 6 એ 6 આપણે ટપકાનો ઉપયોગ કરીએ છીએ. હણાફેરનો હણ. એ બાળકને આપણે પહેલાં સ્પર્શ દ્વારા શીખવીશું અને અહીંયા આપણે ઉપસાવેલું છે ચિત્ર બનાવ્યું છે અને સાપ છે એ ખૂબ જ ઝેરી હોય છે એ બાળકને આપણે શીખવશું. પછી એના માટે 4, 5, 6, 7. તપેલીનો ત. તપેલીનો ત એટલે કે આપણે ત શીખવશું પહેલાં. પછી અહીંયા આપણે તનું ઉપસાવેલું ચિત્ર બતાવશું અને આ ઓરિજિનલ તપેલી પણ આપણી પાસે છે જે બાળકને આપણે બતાવશું. 2, 3, 4 અને 5. પછી થ થાળીનો થ. બાળકને પહેલાં થ સ્પર્શ દ્વારા શીખવશું અને થાળીનું ચિત્ર દ્વારા શીખવશું અને આપણી પાસે ઓરિજિનલ થાળી છે એ પણ બાળકને બતાવશું અને થાળીનું ચિત્ર. પછી 1, 3, 4, 5 અને 6. પછી દડાનો દ. દડા આપણી પાસે તિરંગો એક છે એનો શેપ ધજા જેવો છે એટલે આપણે એ બાળકને બતાવી અને કહેશું કે ધજા છે આ રીતે હોય છે. 2, 3, 4 અને 6. નગારાનો ન. ન બાળકને સ્પર્શ કરાવશું. અહીંયા નગારાનું ચિત્ર ઉપસાવેલું છે એ બતાવશું અને શક્ય હોય તો બાળકને આપણે રૂબરૂ પણ નગારું બતાવી શકીએ. અને ન માટે છે 1, 3, 4 અને 5.
પછી પતંગનો પ, તો અહીંયા પતંગ ઉપર આપણે બાળકને સ્પર્શ દ્વારા પહેલાં કરાવશું અને પ શીખ્યા પછી પતંગ આપણે ઉપસેલું ચિત્ર બતાવશું અને આપણી પાસે ઓરિજિનલ પતંગ પણ છે એ બાળકને બતાવી શકીએ કે પતંગ છે એ બાળક સ્પર્શ દ્વારા જોઈ. ફણસનો ફ છે, ફણસ છે એ બાળકને જો શક્ય હોય તો આપણે બતાવી શકીએ, પણ આપણે ફણસનો ફ છે અને ફનું ઉપસાવેલું ચિત્ર બતાવ્યું છે. અને ફ માટે 2, 3 અને 5. પછી બટેટાનો બ લીધો છે, બનો બ બાળકને શીખવશું ઉપસાવેલું અને બટેટાનું ચિત્ર છે અને આપણી પાસે ઓરિજિનલ બટેટું પણ છે જે બાળકને સ્પર્શ દ્વારા બતાવી શકીએ. ભીંડાનો ભ, તો ભ પહેલાં આપણે સ્પર્શ દ્વારા ઓળખાવીશું અને બાજુમાં ભીંડાનું ચિત્ર બનાવેલું છે એ બાળકને સ્પર્શ કરાવશું અને આપણી પાસે ઓરિજિનલ ભીંડો પણ છે જેથી બાળકને ભીંડાનું સ્પર્શ દ્વારા કરાવી શકીએ. અને ભ માટે 1 અને 4 અને 5 છે. પછી મરચાંનો મ છે, તો મનું આપણે મ બાળકને મૂળાક્ષર ઓળખાવીશું અને મરચું અહીંયા ચિત્ર દોરેલું છે એ બાળકને ઉપસાવેલું બતાવશું અને ઓરિજિનલ મરચું પણ આપણી પાસે છે જે બાળકને આપણે બતાવશું. 1, 3 અને 4. પછી યતીશનો ય, યતીશનો ય પહેલાં આપણે મૂળાક્ષર ઓળખીશું અને યતીશ હોય છે એમને મોઢે હાલમાં બાંધેલું હોય છે એ રીતેનું એમનું ચિત્ર છે, એટલે એ બાળકને સ્પર્શ દ્વારા એક વ્યક્તિનું ચિત્ર છે એ સ્પર્શ દ્વારા બતાવશું અને ઓળખાવશું. 1, 3, 4, 5 ને 6. પછી રમકડાનો ર અથવા તો રાખડીનો ર, તો અહીંયા આપણે રાખડીનું ચિત્ર લીધું છે, તો રાખડી બાળકને રમકડાનું બતાવશું પહેલાં સ્પર્શ દ્વારા ર, પછી રાખડીનું ચિત્ર છે અને આપણી પાસે ઓરિજિનલ પણ રાખડી છે અને રક્ષાબંધનનો તહેવાર પણ હાલ નજીક આવે છે એટલે રાખડી તો અત્યારે બધાની ઘરે જોવા મળે. 1, 2, 3 અને 5. ત્યારબાદ લખોટાનો લ, લ પહેલાં બાળકને ઉપસાવેલો બતાવશું અને ત્યાર પછી આપણે બાળકને લખોટી પણ બતાવશું કે આ લખોટીનો ઓરિજિનલ લખોટી છે અને લખોટી માટે 1, 2 ને 3 છે. વસાણનો વ પહેલાં ઉપસાવેલો બાળકને બતાવશું અને વ છે એ એની વાસળી છે, આપણે વાસળીનો વ લીધો છે અને વાસળીનો અવાજ પણ બાળકને સંભળાવશું કે વાસળી છે એનો અવાજ ખૂબ જ મીઠો અને મધુર હોય છે. 1, 2 અને 6 એમના માટે છે. સ મીંડાવાળો સ, બાળકને 3 સ હોય છે એટલે આપણે મીંડાવાળો સ છે એના માટે શંખ લીધો છે અને શંખની પણ બાળકને આપણે મારી પાસે નાના એવા શંખ છે એ બતાવી અને એનો કોન્સેપ્ટ ક્લિયર કરાવશું. અને 1, 4 અને 6. પછી ષટકોણનો ષ, એમાં 6 આકાર હોય છે. ષટકોણ એટલે કે એમના 6 ખૂણા હોય છે એ બાળકને બતાવશું અને શનો શેપ બતાવશું. અને 1, 2, 3, 4 અને 6. પછી સસલાનો સ છે, અથવા તો આપણે સફરજનનો સ અહીંયા લીધો છે, સસલાનો થાય, સફરજનનો થાય, આ રીતે લઈ શકાય. તો સફરજનનું ચિત્ર અહીંયા છે એટલે સફરજન આપણે બાળકને ચિત્ર સ્પષ્ટ દ્વારા બતાવશું. અને 1, 2 અને 2, 3 અને 4 સ માટેના બ્રેલ ટપકા છે. પછી હરણનો હ અથવા હાથીનો હ, તમે કોઈ પણ લઈ શકો, બાળકને શીખવાડી શકી કે આપણે હાથીનો હ થાય, હરણનો હ થાય, એ રીતે આપણે અહીંયા હાથી લીધો છે. તો પહેલાં હ આપણે બાળકને ઉપસાવેલો છે એ સ્પર્શ દ્વારા બતાવીશું અને અહીંયા હાથીનું ચિત્ર આપણે લગાવ્યું છે એ બાળકને બતાવીશું. હાથીની લાંબી સૂંઢ હોય છે, હાથીના કાન મોટા હોય છે, એકદમ એમનો કલર કાળો અથવા ભૂરો હોય છે. અળાનેરનો અળો, એના માટે આપણે નળનું ચિત્ર આપેલું છે અને નળ પણ બતાવેલું છે જેના માટે 4, 5 અને 6 થાય. ક્ષત્રિયનો ક્ષ, એના માટેનું ચિત્ર ઉપસાવેલું છે અને ક્ષ 1, 2, 3, 5 અને 6. અને જ્ઞ, યજ્ઞમાં આપણે જ્યારે
કરીએ છીએ હવનમાં, એની અંદર એના માટેનો જ્ઞ અને 1 અને 5 6 અસ્તુ.